નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું પીએસઆઈ પેપર સોલ્યુશન। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કયા અધિનિયમ ભારતીય બંધારણીય પ્રસ્તાવના ફેરફાર રજૂ કર્યા હતા? તો એમાં જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976। નેક્સ્ટ, જસ્ટિસ કે.એસ. પુટ્ટસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2017 કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યા છે? તો એમાં જવાબ આવશે ગોપનીયતાનો આવશે, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો એનો જવાબ આવશે ભાગ 3। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો ભારતનું બંધારણ છે તેની અંતિમ સત્તા તો કોની પાસે હોય છે? ભારતની પ્રજા પાસે હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારોને કોને આપવામાં આવ્યા છે? તો 19 નંબરનો આર્ટિકલ છે એના માટે આપણે ભારતીય નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે। નેક્સ્ટ, નીચે પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? તો ગ્રીન હાઉસ વાયુ કયો નથી? હિલિયમ ગેસ છે એ ગ્રીન હાઉસ વાયુ નથી। નેક્સ્ટ, ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર છે એ આપણને ખ્યાલ છે 1973માં શરૂ કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ, એસિડ વર્ષા માટે કયો ગેસ જવાબદાર છે? તો એસિડ વર્ષા માટે આપણે ખબર છે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ જવાબદાર છે। નેક્સ્ટ, ભૂકંપનું માપન કયું સાધન કરે છે? તો ભૂકંપનું માપન છે એ આપણે સિસ્મોગ્રાફ દ્વારા કરીએ છીએ। નેક્સ્ટ, આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી? 2015 આપેલું છે એટલે એમાં આવશે પેરિસ કરાર। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો આપણને ખ્યાલ છે કે ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા આપણે મોટો સ્ત્રોત છે બંધારણને ઘડવા માટે। નેક્સ્ટ, બંધારણ સભાએ ભારતીય બંધારણને ક્યારે અપનાવ્યું? તો ક્યારે અપનાવ્યું કે ત્યારે આવશે 1949। નેક્સ્ટ, બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી? તો બેઠક કેટલી કરી છે? 11 બેઠક કરેલી છે। નેક્સ્ટ, બંધારણ સભા એ ડૉક્ટર B.R. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી હતી? તો બંધારણ સભા ડૉક્ટર B.R. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 29 ઓગસ્ટ 1947। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો છે એ ભાગ 4 ક, બરાબર, 4 કમાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિપ્ટોકરન્સી શું છે? તો ક્રિપ્ટોકરન્સી છે એ ડિજિટલ ચલણ છે। નેક્સ્ટ, ઈસરો એટલે શું? તો ઈસરો એટલે આપણને ખ્યાલ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ઓપ્શન્સ એ। નેક્સ્ટ, 1 નેનોમીટર એટલે કેટલું થાય? તો 10⁻9 મીટર થશે। 1 નેનોમીટર એટલે 10⁻9 મીટર। નેક્સ્ટ ક્વેશ્ચન, DNA એટલે શું? તો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, તો ઓપ્શન્સ આવશે બી, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ આપણો જવાબ થશે। નેક્સ્ટ, IMF શું કાર્ય કરે છે? તો IMF છે એ દેશોને આર્થિક સહાય પૂરી પાડે છે। નેક્સ્ટ, ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો ભારતીય બંધારણમાં હાલમાં 11 મૂળભૂત ફરજો છે। નેક્સ્ટ, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો જવાબ આવશે 6 થી 14 વર્ષ
વર્ષના બાળકોને. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે કયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એ આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો લોકસભાની પૂછેલી છે તો અહીંયા આવશે 25 આન્સર આવશે. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર કરવું જોઈએ? અહીંયા વિશેષ બહુમતી પૂછેલી છે તો શું આવશે? કોન્સ્ટિટ્યુશન્સ અમેન્ડમેન્ટ એક્ટ, એટલે કે બંધારણમાં સંશોધન કરવું હોય ત્યારે આપણે વિશેષ બહુમતીની જરૂર પડે છે. નેક્સ્ટ, ગુજરાતમાં વસંત પંચમી ક્યારે ઉજવી? તો ગુજરાતમાં વસંત પંચમી હમણાં જ આપણે 2 ફેબ્રુઆરી 2025ના દિવસે ઉજવી. નેક્સ્ટ, કયા મહાનુભાવ વર્ષ 2024 વડોદરા આવ્યા હતા? તો એનો જવાબ હશે પેડ્રો સાંચેઝ, વડાપ્રધાન સ્પેનના. બરાબર. નેક્સ્ટ, ઓઝોન સ્તર શું કરે છે? તો ઓઝોન સ્તર આપણે જાણીએ છીએ સૂર્યના કિરણોને શોષી લે છે. અલ્ટ્રાવાયોલેટ રેસ છે એને પૃથ્વી પર આવવા દેતા નથી. નેક્સ્ટ, માનવીની ભવાઈ નવલકથા કોણે લખી હતી? તો માનવીની ભવાઈ પન્નાલાલ પટેલે લખેલી છે. નેક્સ્ટ, સેબી એટલે શું? તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર, તો એ નંબર આવી છે. તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ, કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? તો એમાં જવાબ આવશે સંસદના ભારતના બંધારણીય મૂળ સંરચનાને બદલી શકાશે નહીં. બરાબર, બંધારણમાં આપણે કોઈ મૂળ સંરચનામાં ફેરફાર કરી શકશું નહીં. નેક્સ્ટ, બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? તો બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા, તો એમાં જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. નેક્સ્ટ, ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરેલી હતી? તો પંચાયતી રાજની ભલામણ છે એ કોણે કરેલી છે? બળવંતરાય મહેતાએ કરેલી હતી. નેક્સ્ટ, બંધારણ ભાગ 17માં શેનો ઉલ્લેખ થયો છે? તો બંધારણ ભાગ 17માં રાજભાષાનો ઉલ્લેખ થયેલો છે. નેક્સ્ટ, બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? તો સુધારો કરવાની આપણે આર્ટિકલ 368માં જોવા મળે છે. નેક્સ્ટ, ચિપકો આંદોલન કોની જાળવણી માટે થયું હતું? તો આપણને ખ્યાલ છે કે ચિપકો આંદોલન છે એ વૃક્ષની જાળવણી માટે થયું હતું. નેક્સ્ટ, લાલ ગ્રહ કયો છે? તો લાલ ગ્રહ મંગળ ગ્રહ છે એ લાલ રંગનો છે. નેક્સ્ટ, માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો જવાબ આવશે ત્વચા. કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં છે? તો જવાબ આવશે હાઇડ્રોજન. નેક્સ્ટ, પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી છે? તો આમ જોવા જાય તો આપણે 3 × 10⁸ એટલી ઝડપ છે. તો 3 × 10⁸ છે એની નજીક જવાબ આવશે તો કયો આવશે? ઓપ્શન્સ બી આવશે. નેક્સ્ટ, સીઆરપીએફ એટલે શું? તો સીઆરપીએફ એટલે આપણને ખ્યાલ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. નેક્સ્ટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNS ક્યારે અમલમાં આવી? તો એનો જવાબ આવશે 1 જુલાઈ 2024. નેક્સ્ટ, BNS મુજબ નાગરિક EFIR કરે છે. પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસો હોય છે? તો એના માટે 3 દિવસ હોય છે. રાજ્યમાં પોલીસ વડા કોણ હોય છે? તો રાજ્યમાં પોલીસ વડા હોય છે અને આપણે શું કહે છે? DGP એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. નેક્સ્ટ, FIR એટલે શું?
તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. શું જવાબ હશે? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. નેક્સ્ટ, ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યો? તો ભારતમાં જીએસટી 1 જુલાઈ 2017 અમલમાં આવ્યો. નેક્સ્ટ, ભારતમાં જીડીપીમાં સૌથી વધુ યોગદાન કયા કાર્યક્ષેત્રનું છે? તો આપણે ખ્યાલ છે કૃષિ, બરાબર, એમાં જીડીપીનું સૌથી વધુ યોગદાન રહેલું છે. નેક્સ્ટ, દીનદયાળ બંદરનું જૂનું નામ શું હતું? તો એનું જૂનું નામ આપણને ખ્યાલ છે કંડલા બંદર હતું. નેક્સ્ટ, કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICARનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ આવશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. નેક્સ્ટ, ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે? સાણંદમાં આવેલી છે. નેક્સ્ટ, ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો સિંધુ સંસ્કૃતિથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, પ્લાસીની લડાઈ 1757 દરમિયાન અંગ્રેજોના નેતા કોણ હતા? બરાબર, તો એમાં જવાબ આવશે રોબર્ટ ક્લાઇવ. નેક્સ્ટ, અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? તો જવાબ આવશે પાણિની. નેક્સ્ટ, ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો? તો આપણને ખ્યાલ છે આપણા સાહિત્યમાં વેદો છે સૌથી પુરાના છે. નેક્સ્ટ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ પ્રેરણા કોણે આપી? તો એમાં જવાબ આવશે અરવિંદ ઘોષ. નેક્સ્ટ, રોજર ફેડરર શું રમતા હતા? તો એનો જવાબ આવશે ટેનિસ. નેક્સ્ટ, કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ છે? તો આપણને ખ્યાલ છે ફૂટબોલ રમત માટે ફિફા વર્લ્ડ કપ આપવામાં આવે છે. નેક્સ્ટ, મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. નેક્સ્ટ, ધ ડિજિટલ માર્કેટ્સ એક્ટ કોની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે યુરોપિયન યુનિયન. નેક્સ્ટ, મધુબની કલા ક્યાંની છે? તો મધુબની કલા છે એ ક્યાંની છે? બિહારની છે. નેક્સ્ટ, જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? તો જવાબ આવશે નર્મદ. નેક્સ્ટ, બ્રિટિશરોએ ભારતમાં રોલેટ કાયદો ક્યારે પાસ કર્યો? તો રોલેટ એક્ટ 1919માં આવશે. નેક્સ્ટ, તો જવાબ આવશે ઈસવીસન 1928. નેક્સ્ટ, સ્વપ્ન વાસવદત્તા નાટકના લેખક કોણ છે? તો એનો જવાબ આવશે કવિભાસ. નેક્સ્ટ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો આપણે ખ્યાલ છે રાજસ્થાન. નેક્સ્ટ, કઈ કૃતિને ઈસવીસન 2024 બુકર પ્રાઇઝ મળેલું છે? તો ઓર્બિટલ. કોને વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી? તો જવાબ આવશે શ્રી પંકજ શાહ. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? તો જવાબ આવશે એન્ટોનિયો ગુટેરેસ. નેક્સ્ટ, 2024 ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલા પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે ઉર્સુલા વોન ડેર લેયન. નેક્સ્ટ, પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? તો તો આમાં મનુ ભાકર, સરબજીત સિંહ, સ્વપ્નિલ કુસાલે આ ત્રણેયને મળેલો છે, પણ લક્ષ્ય સેનને મેડલ મળ્યું નથી. નેક્સ્ટ,
તો જવાબ આવશે કેરળ. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જવાબ આવશે ગિરનાર. કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ આવશે 8 જૂન. ગુજરાતની ભાષા કયા જૂથની ભાષા છે? તો ભારત યુરોપીય. બરાબર. નેક્સ્ટ, નીચે પૈકી કયો વાક્યનો પ્રકાર નથી? તો આપણને ખ્યાલ છે સાદું સંયુક્ત સંકુલ વાક્ય આવે, પરંતુ વિભક્ત વાક્યો આપણે કંઈ સાંભળેલો નથી. નેક્સ્ટ, મોનાલિસાના ચિત્રકાર કોણ છે? તો જવાબ આવશે લિયોનાર્ડો દ વિન્ચી. નેક્સ્ટ, કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે? તો ફિલ્મ ક્ષેત્રે. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? તો અહીંયા આવશે, તો જવાબ આવશે ગેટવે ઓફ ઇન્ડિયા. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો આપણને ખ્યાલ છે 5 જૂન. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? બરાબર. તો ત્યારે WHO સ્થાપના દિવસ છે તેથી. નેક્સ્ટ, તાપી નદી પર કઈ યોજના થયેલ નથી? તો ઉકા એક આકરાપાર તો છે જ, પરંતુ ધરોઈ યોજના તાપી નદી પર નથી. નેક્સ્ટ, પીઠોરા એટલે શું? તો પીઠોરા છે એક ભીંતચિત્રનો પ્રકાર છે. નેક્સ્ટ, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઓડિશા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે લડાખ. નેક્સ્ટ, રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. નેક્સ્ટ, વિમાન કયા સિદ્ધાંત પર ઉડે છે? તો જવાબ આવશે બર્નોલીના સિદ્ધાંત ઉપર. નેક્સ્ટ, પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો ચાર્લ્સ બેબેજ. નેક્સ્ટ, કમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું થાય? તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી. જવાબ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. નેક્સ્ટ, AI એટલે શું? તો આપણને ખ્યાલ છે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. નેક્સ્ટ, રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? મશીન લર્નિંગ, વાયરલેસ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ કે ઉપરોક્ત તમામ? તો આપણે જાણીએ છીએ કે આ ત્રણેયનો સમાવેશ થાય છે, એટલે કે ઉપરોક્ત તમામ જવાબ આવશે. નેક્સ્ટ, કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? તો ઉત્તર ભારતમાં આપણે જોવા જઈએ તો કયું આવશે? કથક નૃત્ય. નેક્સ્ટ, મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખાય છે? તો મહાબલીપુરમના મંદિરો છે એ રથ મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, યુનેસ્કોનું પૂરું નામ શું છે? બરાબર. તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આવશે. બરાબર. તો એનો જવાબ આવશે સી. નેક્સ્ટ, કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો જવાબ આવશે સુંદરમ. ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ અને પન્નાલાલ પટેલને તો મળેલો છે. નેક્સ્ટ, ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે ચંદ્રવદન ચીમનલાલ મહેતા. નેક્સ્ટ, શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મફેર એવોર્ડ 2024 કોને મળેલો હતો? તો જવાબ આવશે 12th ફેલ. નેક્સ્ટ, G20 સમિટ ભારતમાં ક્યારે યોજાઈ હતી? તો આપણને ખ્યાલ છે ઈસવીસન 2023માં G20ની આપણે સમિટ યોજાઈ હતી. નેક્સ્ટ,
કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? તો જવાબ આવશે બીકન. નેક્સ્ટ, ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવોએ સેવા આપી નથી? તો શ્રી જગદીપ ધનખડ અત્યારે છે, ઘનશ્યામ તિવારી, KR નારાયણ, વેંકૈયા નાયડુ. તો આમાં જવાબ આવશે ઘનશ્યામ તિવારી. નેક્સ્ટ, ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે? તો એમાં જવાબ આવશે બી. નેક્સ્ટ, તો અહીંયા આપણું આ પેપર પૂરું થાય છે.